નણંદ કેવી હોવી જોઈએ મિત્રો એ કહું છું. જો આવી નણંદ હોય તો ભાભીને બીજું શું જોઈએ? મમ્મી, ભાભી ભલે ને 8 વાગે ઉઠ્યા, એમાં શું થઈ ગયું? આપણો દીકરો તમારો રાજકુમાર 11 વાગે ઉઠે છે. હા મમ્મી, તો શું થયું? ભાભી અઠવાડિયું 10 દિવસ પિયર ભલે ને જઈ આવે. કાલ સવારે મારા લગ્ન થશે અને મારા સાસરીવાળા મને પિયર આવવા નહીં દે તો? જવા દે ને મમ્મી ભાભીને. ભાભી સાંભળો, ફલાણી આપણા પરિવારની સૌથી ખતરનાક વ્યક્તિ છે. દૂર જ રહેજો હોય એનાથી, બહુ પંચાત કરે. આ પહેર્યું ને પહેલું પહેર્યું ને. ભાભી તમારા પતિને સમજાવી દેજો કે પછી કહેતા નહીં કે એક બેને પોતાના ભાઈને ધોઈ નાખ્યો. ભાભી બહાર જવાનું હોય તો મારા કબાટમાંથી કપડાં લઈ લેજો.